હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વધેલા ભાતમાંથી મંચુરિયન ભજીયા બનાવી લેવાના છે મિત્રો. બહુ બધું વેજીટેબલ મેં ચોપ કરીને નાખેલું છે. તમે એક વખત જરૂરથી આ મંચુરિયન ભજીયા ટ્રાય કરજો, બહુ સરસ એવા લાગે છે. તો મેં ડુંગળીને ચોપ કરી લીધી છે. પછી એવી જ રીતે હું ગાજર અને શિમલા મિર્ચ રફલી પીસ કરી અને ચોપિંગ બાઉલમાં ચોપ કરી લઈશ. એવી જ રીતે મેં કોબીને પણ ચોપ કરી લીધી છે. તો મિત્રો, આપણે બહુ સરસ એવા વેજીટેબલ નાખી અને મંચુરિયન ભજીયા તૈયાર કરેલા છે. એવી જ રીતે હું કોબીને પણ સરસ એવી રફલી કાપી અને ચોપ કરી લઈશ. તો મેં ડિટેલ રેસીપી નીચે ટાઇટલ પાસે આપેલી છે, તમે એની ઉપર ક્લિક કરશો તો તમને લોંગ વિડીયો આખો જોવા મળશે. અને મેં આદુ મરચાં લસણ પણ નાખી દીધું છે. ભાતને એકદમ સરસ રીતે મસળીને બધા વેજીટેબલ આપણે સરસ એવા નાખી દઈશું અને બધું એવું મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, હજી પણ કહું છું કે તમારે ડિટેલમાં વિડીયો જોવો હોય તો નીચે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપીનું આપેલું છે, તો તમે તેની ઉપર ક્લિક કરો તો તમને લોંગ વિડીયો આખો જોવા મળશે. આ મંચુરિયન ભજીયા છે તે ખૂબ સરસ એવા ટેસ્ટી એવા બન્યા હતા. તમે બહારના મંચુરિયન અને ઘરે બનાવેલા મંચુરિયન પણ ભૂલી જશો અને એવા સરસ લાગે છે. અને વરસાદમાં પણ ખૂબ ખાવાની મજા આવે છે. આપણા મંચુરિયન ભજીયા રેડી થઈ ગયા છે મિત્રો. આખો જોવા વિડીયો વિનંતી મિત્રો. બાય બાય.